ગાંધીનગર મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટ દ્વારા પૂર્વ ધારાસભ્ય સ્વશ્રી પાલાભાઈ નારાયણદાસ પરમારની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ઉમા સમાજ ભવન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સેક્ટર 12 ગાંધીનગર ખાતે ભવ્ય સ્મૃતિ સ્મરણ અને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના આશરે 500થી વધુ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શ્રદ્ધા અને ગૌરવભેર સંપન્ન થયો હતો। સ્વશ્રી પાલાભાઈ નારાયણદાસ પરમાર માત્ર એક લોક પ્રતિનિધિત્વ ન હતા, પરંતુ સમરસતા, વિકાસ અને સમાજ સેવાના પ્રણેતા હતા। કડી તાલુકાના મોકાસણ ગામમાં પ્રથમ વખત વીજળી લાવવાનો ઐતિહાસિક કાર્ય તેમણે કર્યું હતું। જે તે સમયગાળામાં વિકાસની દિશામાં એક ક્રાંતિકારી પગલું માનવવામાં આવ્યું હતું। તેમજ કાર્યકાળ દરમિયાન ગરીબી, પીડિત અને વંચિત વર્ગના હકો માટે તેમણે સતત સંઘર્ષ કર્યો હતો। કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને શ્રી કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી દર્શાબેન વાઘેલાએ હાજરી આપી હતી। આ પ્રસંગે સમાજ માટે ઉત્તમ કાર્ય કરનાર, વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવનાર અને નિવૃત્તિ થયેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। દલિત સમાજમાં લોકનેતાઓ તેમજ કમઠ રાજનેતાઓ, દલિત સામાજિક સંસ્થાઓનું સંચાલન કરતા આગેવાનો, ધાર્મિક સંસ્થાઓની ગુરુગાદીના મહંતશ્રીઓ તેમજ સમાજના હોદ્દેદારો અને સમસ્ત સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે બીના કિરણકુમાર પરીખ। હું સ્વર્ગીય પાલાભાઈ નારાયણદાસ પરમારની પૌત્રવધુ છું। આજનો જે કાર્યક્રમ છે એ મારા દાદા સસરાનો 100મો જન્મ જયંતિ વર્ષ અમે એમની યાદમાં ઉજવી રહ્યા છીએ। યાદો તો એમની બહુ જ છે, પણ સૌથી સારી યાદ એ છે કે એમણે સમાજ માટે, ખાસ કરીને અમે જે સમાજના લોકો છીએ એના માટે એમણે ઘણા કાર્યો કર્યા છે। એમાંનું એક કાર્ય જે સ્ત્રી પ્રત્યે છે એ આજે અમે લોકોને સમજાવીશું અમારા એક્ઝામ્પલથી, કે અમે આ પરિવારમાં શું શીખ્યા અને શું આગળ વધી રહ્યા છીએ। એમની જે જડ અમારા પરિવારમાં છે એને અમે વર્ષો વર્ષ આવી રીતે સાચવીને રાખીશું। આ અમારા દાદા સસરાનું અમને આપેલું એક ખૂબ જ મોટું વરદાન છે, જેને અમે જાળવીશું અને આગળ વધીશું। ખાસ કરીને કયા કયા મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને શું કાર્યક્રમ છે? હું લક્ષ્મણભાઈ રાવત, રહેવાનું અમદાવાદ, અને મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રાષ્ટ્રીય મહાપુરુષોના જીવન ચરિત્રને ઉજાગર કરવાનું કાર્ય કરું છું। ખાસ કરીને આજે જે કાર્યક્રમ આયોજન થઈ રહ્યું છે એમાં શું કાર્યક્રમ છે અને કોણ કોણ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના? આજે જે કાર્યક્રમ થઈ રહ્યો છે પાલાભાઈ નારાયણદાસ પરમાર, પૂર્વ ધારાસભ્ય કડી, અને એમને દલિત સમાજની અંદર ખૂબ કામ કર્યું છે, દલિત સમાજના ઉત્થાન માટે, અને શૈક્ષણિક અને સંઘર્ષમય જીવન રહ્યું છે એમનું। 1967માં તેઓ ધારાસભ્ય બન્યા, ત્યારે 1968માં એમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેલચિત્ર સમિતિ બનાવી, માનાભાઈ ભાભી, હરિભાઈ ડોડિયા અને પાલાભાઈ પરમારે, અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું વિધાનસભા ગૃહની અંદર તેલચિત્ર મુકાવવા માટે એક જન આંદોલન કરેલું ગુજરાતમાં, અને એમને પાલાભાઈ પરમાર સાહેબના આજે 100 વર્ષ થાય છે। એ 100 વર્ષ નિમિત્તે અમે જન્મ શતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ, અને આખો દલિત સમાજ, એમાં રોહિત સમાજથી લઈ વણકર સમાજથી લઈ સાધુ, બારોટ, પુરી, રાવત, સનવા, વાલ્મીકી સમાજ અને ગરવ બ્રાહ્મણ, આ બધા જ સમાજો સાથે મળી મહાપુરુષ સ્મૃતિ સ્મારક સેવા ટ્રસ્ટના માધ્યમથી એમને જન્મ શતાબ્દી વર્ષ ઉજવી, અને આ કાર્યક્રમની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માન્ય શ્રી કિરીટભાઈ સોલંકી સાહેબ આવવાના છે, અને દર્શનાબેન વાઘેલા, માન્ય મંત્રી શ્રી રાજ્ય સરકારના, મનીષાબેન વકીલ, અને બીજા સમાજના તમામે ગુરુ ગાદીના મહંતો અને સામાજિક સંસ્થાઓ, જેમ કે કલ્યાણ કોઓપરેટિવ બેંક, જય ચામુંડા કોઓપરેટિવ બેંક, સંત શિરોમણી કોઓપરેટિવ બેંક, તથાગત, આવી બધી નાની મોટી જે સહકારી સંસ્થાઓ છે એના મેનેજર, ચેરમેન, વાઇસ ચેરમેન અને સમાજના અગ્રણીઓ અને સરકારમાંથી નિવૃત્ત થયેલા સનદી અધિકારીઓનું સન્માન રાખ્યું છે। સંત રોહિદાસ મંદિર ગાંધીનગર, વીરમાયુ મેમોરિયલ ટ્રસ્ટ પાટણ, આ બધા જના આગેવાનો અહીંયા પધાર્યા છે, અને એમનું ખૂબ અમે બહુમાન અને સન્માન કરી અને પૂજ્ય પાલા દાદાની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તેનું સ્મૃતિ સ્મરણ શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। પાલાભાઈ એ ધારાસભ્ય હતા, અને એમના દીકરા હરગોવિંદભાઈ અને એમના પુત્ર કિરણભાઈ, એમના સ્મૃતિમાં આજે એક કાર્યક્રમ રાખ્યો છે। ને આ કાર્યક્રમમાં આપણે જોઈએ પ્રમાણે કે પાલાભાઈએ તેમના જીવનમાં સમાજના સેવા માટે કયા કયા કામ કર્યા છે એનું આપણે અહીંયા એક વર્ણન કરીએ। અને હું એ વાત જરૂર કહીશ
કે એમણે મોકાખણ તાલુકા અને કડીમાં ત્યાંથી એમના જીવનની શરૂઆત કરી અને ત્યાં એક સરપંચ તરીકે એ ચૂંટાયા. ત્યારબાદ એ રાજનીતિમાં ધારાસભ્ય તરીકે પણ ધારાસભ્ય બન્યા આવીને અને જોટાણા સીટ પરથી પણ એ લડ્યા. ત્યારબાદ અમદાવાદ બાળજમાંથી એ ચૂંટણી કોર્પોરેશનની લડ્યા અને એ ચેરમેન પણ બન્યા. હું એ વાત જરૂર કહીશ કે આ એમની જીવનની સફરમાં એમણે જે કામ કર્યા ને એ સમાજના લોકોને ખૂબ ઉપયોગી થાય એવા કામ કર્યા છે. સેવાનું કામ કર્યું છે. આખું જીવન એક આદર્શ જીવન હતું ને એમના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવું જોઈએ. એના માટે એમના પરિવારનો એક પ્રયત્ન છે. થોડા સમય પહેલા મારા મત વિસ્તાર અસારવામાં પણ એક સરસ સેવાકીય કાર્યક્રમ રાખ્યો હતો પરિવારે, એમાં પણ હું ઉપસ્થિત હતી. ત્યારબાદ હમણાં આપણે જાણીએ છીએ પ્રમાણે કે એક પેડ માં કે નામ જે આપણા વડાપ્રધાન શ્રીએ એક સૂચન બધાને કર્યું છે, તો આ પરિવારે આમના યાદમાં 111 વૃક્ષો પણ વાવ્યા અને એનું જતન થઈ રહ્યું છે. એવા અવારનવાર આ પરિવાર પાલાભાઈનો પરિવાર એક સેવાકીય કામ કરે છે અને એની સાથે સાથે એમના જે દાદા હતા એ કિરણભાઈના દાદા, એમણે જે આખી જીવન સેવા કરી છે અને સમાજ માટે કામ કર્યું છે, તો સમાજને આજે અહીંયા ભેગા કરીને એમની સ્મૃતિમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. અમને બધાને બોલાવ્યા હતા અને હું પણ રાજનીતિમાં છું, ધારાસભ્ય છું, મંત્રી છું, તો હું એ જરૂર વિચારીશ કે આ લોકોના જીવનમાંથી આપણે પણ ઘણું બધું શીખવાનું છે અને એ લોકોએ જે રીતે સેવાનું કામ કર્યું અને સમાજમાં આજે પણ ખૂબ લોકો એમને યાદ કરી રહ્યા છે, તો એમના જીવનમાંથી હું પણ એક એવી શીખ લઈશ કે આપણે બધા સમાજનું સારું કામ થાય, સેવાનું કામ થાય એ તરફ વળવું જોઈએ. અને આ પરિવાર જેમ બાબા સાહેબે કહ્યું હતું, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, તો આ પરિવારે પણ સંઘર્ષ કરીને આજે એજ્યુકેટેડ પણ છે, ખૂબ સારું કામ કરી રહ્યા છે. માટે પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને પરિવારને પણ હું એ કહું છું કે જેમ પાલાભાઈએ આખું જીવન એમણે સમાજના લોકો માટે વાપર્યું, એમ તમે પણ સમાજની સેવા કરો, લોકોની સેવા કરો એવી અપીલ કરું છું. ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.